પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જ રાજનીતિ ગરમાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં સોદાબાજી થઈ હોવાના આરોપ સાથે મહેશ વસાવાએ બુધવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દાવો કર્યો કે મહેશ વસાવા આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે। મનસુખ વસાવાએ દાવો કર્યો કે છોટુ વસાવા અને મહેશ વસાવાના પરિવારના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે। ચૈતર વસાવા પર બીટીપી અને આદિવાસીની તાકાતને તોડી નાખવાનો આરોપ લગાવી મનસુખ વસાવાએ કહ્યું કે મહેશ વસાવા રાજકીય રીતે સ્થિર નથી। મહેશભાઈ રાજકીય રીતના સ્થિર નથી। હજુ પણ રાજકીય ભવિષ્યને ઉજ્જવળ બનાવવું હોય તો જે તે જગ્યાએ સ્થિર રહેવું જોઈએ। જે તે પાર્ટીની અંદર આવી રીતના રાજકીય ગઢમથલ તો ચાલવાનું જ છે। એટલે બધી જગ્યાએ પોતાને અનુકૂળ નથી રહેતો ત્યાં આપણે અનુકૂળ થવું પડે। હા, ચોક્કસ એને આદિવાસીઓના કામ કરવા છે, આદિવાસીઓનો વિકાસ કરવો એ એનામાં એક લાગણી છે। હું નજીકથી જાણું છું। એવું નથી કે આદિવાસીઓના માટે એમને કોઈ લાગણી નથી। આદિવાસીઓ માટે લાગણી છે કે છોટુભાઈ આદિવાસીઓના એક હમદર્દ હતા। એ જ રીતના મહેશભાઈમાં પણ એક ગુણ જોવા મળું છું। પણ એનું સંગઠન જે તોડનારા તત્વોની સાથે બધા પાછા છે। ટ્રાઇબલ પાર્ટીને કોણે તોડી? છોટુભાઈની વિચારધારાને કોણે તોડી? ચૈતર વસાવાએ અને એકતા પરિષદે બીટીપીને જે તોડી હોય તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને એકતા પરિષદે તોડી નાખી છે। પછી આદિવાસીનું ખૂબ સુંદર પ્રકારનું છોટુભાઈ કામ કરી રહ્યા હતા। તો એની સાથે છોટુભાઈનો પરિવાર, મહેશભાઈનો આખો પરિવાર આમ આદમી પાર્ટી સાથે જાય છે, ચૈતરભાઈ સાથે જાય છે। એટલે એના તો એમનું રાજકીય ભવિષ્ય કંઈ નથી।